સુરતમાં વધતી વસ્તી સાથે પોલીસ મથકોની સંખ્યા પણ વધી છે, ત્યારે સુરતના પરપ્રાંતિયોની સંખ્યાવાળા સચિન વિસ્તારમાં સચિન બજાર પોલીસ ચોકી બનાવી તેનું પોલીસ કમિશનરના હસ્તે લોકાર્પણ કરાયું હતું। સુરત શહેરમાં પોલીસ મથકોની સાથે પોલીસ ચોકીઓની પણ સંખ્યા વધી રહી છે। સુરતના છેવાડાના સચિન પોલીસ મથકમાં મોટા પાયે પરપ્રાંતિયો વસવાટ કરતા હોય, ઇન્ડસ્ટ્રીઝ પણ વધુ હોય, જેને લઈ પોલીસ દળની સાથે પોલીસ ચોકીઓ પણ વધારે રહી છે। ત્યારે સચિન પોલીસ સ્ટેશનના સચિન બજાર પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે લોકાર્પણ કરાયું। ગીચ વિસ્તાર હોવાથી આ પોલીસ ચોકીની કામગીરીથી સ્થાનિક લોકોને લાભ મળશે તેમ જણાવ્યું હતું। આજે સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જો બજાર છે, જો મુખ્ય માર્કેટ છે, જ્યાં આજુબાજુના ઘણા બધા લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે। ગયા વર્ષે અહીંયા એક દુઃખદ બનાવ બન્યા હતા, જેમાં એક જ્વેલરીના દુકાનમાં લૂંટ થઈ હતી અને એના પછી જો એના મૃત્યુ પણ થઈ ગયા હતા, જો એ માલિકના એને ધ્યાનમાં રાખી તાત્કાલિક જો એ આપણા ધારાસભ્યશ્રી અને બીજા જો એ લોકોની મદદથી, અહીંયાની સ્થાનિક લોકોની મદદથી આ જગ્યા અમે નક્કી કરે કે બજારમાં આપણી એક પોલીસ પેટ્રોલ ચોકી હોવા જોઈએ। આપણા નાયસા ઇન્ડસ્ટ્રી નરેશભાઈ શાહ એક ડોનર તરીકે આવ્યા સાથે અને આ ચોકી આજે અહીંયા કાર્યરત કરવામાં આવી। આવનાર સમયમાં આ પૂરે વિસ્તારમાં લોકોને સુરક્ષા જળવાય અને લોકોને સુરક્ષાની ફિલિંગ પણ રહે અને સાથોસાથ બહાર ગામથી કોઈ આવે છે, એના કોઈ બી પોલીસના હેલ્પની જરૂરત હોય તો એક જગ્યા મળી ગઈ જ્યાં આવીને આ લોકો રજૂઆત કરી શકે છે અને મારા સ્ટાફ બી એકદમ મક્કમ છે અને કટિબદ્ધ છે કે અમારા લોકોને સુરક્ષા પ્રોવાઈડ કરવા માટે। અને હું ફરીથી તમામ એવા લોકોનો આભાર માનું છું જો આ ચોકીના ઊભા કરવા મદદ કરી છે અને મીડિયાના મિત્રોને ખાસ આભાર કે આપના થકી જો બધા લોકોને ખબર પડશે કે પોલીસને અહીંયા જો આ રીતે એક જો ઓફિસને ખોલવામાં આવ્યા છે, જેથી કોઈને હેલ્પની જરૂર પડે તો અહીંયા આવીને લઈ શકે છે। આ આપણા આજુબાજુના ઘણા બધા ગામડાઓના લોકો, સચિનના લોકો, બહારના બહુ સારી બસ્તી અહીંયા રહે છે, જો મિલોમાં કામ કરે, મજદૂરી કરે, તો એના માટે ખરીદી કરવા માટે અહીંયા આવે છે, તો એના ખૂબ મદદ રહેશે એ ચોકીને। અમારા તો સુરત એવું છે કે બધા લોકોને સમાહિત કરે છે, બધા લોકોને મતલબ અહીંયા આવીને ઘુલી મિલી જાય છે। પણ એટલા મારી બધાને રિક્વેસ્ટ છે કે આપણા અહીંયા કામ ધંધા માટે આવ્યા છીએ તો બધા હળી મળીને રહે અને એવા કોઈ કૃત્ય ના કરે જેના લીધે જો એ નામ ખરાબ, કોઈનું નામ ખરાબ થાય। સુરત શહેર પોલીસ હરદમ કટિબદ્ધ છે। આ મિની ઇન્ડિયા છે, મિની ઇન્ડિયામાં તમામ લોકોને સુરક્ષાની જવાબદારી સુરત પોલીસને છે, સુરત પોલીસ કરે છે, તો આ બધા એના સહયોગ કરે એવી બધાને રિક્વેસ્ટ કરે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।